તો જય શ્રી રામ, જય ખોડિયારમાં આવી ગયો પાછો નવો બ્લોગ લઈને. તો મિત્રો અત્યારે આ કપડાં હું પહેરલો, એટલે કે આજે સોમવાર છે એટલે છેલ્લો ભાદરવા મહિનાનો સોમવાર છે એટલે પીઠળમાં આમ બધાએ મેળામાં જવાનું નક્કી કર્યું. એટલે મેળામાં જઈએ તો એને પેલા કપડાં બદલાવી લઉં અને મારું પેન્ટ અહીં સુખાઈશ તો એ ઘડીક સુકાવા દઉં, પછી પેન્ટ ને કપડાને બદલાવી લઉં, પછી મારા ભાઈ બહેનને જાઉં, પછી મેળામાં જવાનું છે આપણે. તો મને સમજીને બધી આગળ આવે પછી બધી જવાનું છે. છેલ્લો સોમવાર છે ને વાતાવરણ આખું બગડી ગયું છે એટલે મેળાની મોજ આખી બગાડી જ નાખશે વરસાદ. એમ ન થાય તો સારું, પણ મને લાગતું નથી એટલું. એ વિસ્તારમાં વરસાદ આવે કે એ ખબર નહીં. મારી માસીનું ઘર યાદ છે તો ફોન કરીને પૂછી લઈશ. તો અત્યારે પહેલાં કપડાં બદલાવી લઉં, નાસ્તો કરી લઉં. માથું બધું ઓરાવી લઉં ને તૈયાર થઈ જાઉં, પછી મારા ભાઈ પાસે જાઉં. પ્રિન્સીભાઈ પણ ક્યાર થઈ ગયા છે, સંજયભાઈ પણ ક્યાર થઈ ગયા છે. બધાની વાટ જોઈએ ને પછી જશું આપણે. પ્રિન્સીભાઈએ ગાડી ઉપાડી લીધી, ભાવસીભાઈ ખેલ કરે. સંજયભાઈ આગળ આવે પછી જાય બધા મેળામાં. ખબર નહીં ક્યાંક ગયો ગાડી લઈને. હા તે આવે તો ખરી ને, ગાડી લઈને ગયો હોય તો. અમે બે ભાઈ જઈએ સ્ટેશન બાજુ, કારણ કે આ ગાડીમાં પંચર જેવું જ છે તો એટલે પંચર કરાવતા આવીએ પછી જાશું મેળામાં. પંચર તો શું નહીં, તો હવે અમે જઈએ બધા. પંચર કરાવવું જોઈએ. તો હવે આપણે જઈએ મેળામાં બધા. તો અત્યારે પેટ્રોલ પુરાવા માટે અહીં પેટ્રોલ પંપે આવ્યા. પેટ્રોલ પુરાવીને પછી જાય પાછા ચિત્રાપાડા પંચર કરવા માટે ઘડીક ઊભા. ઓલા બધું આગળ હોઈ ગયા, અમે બે અહીંયા છે. પંચર કરીને પછી જઈએ. પંચર કરાવી લીધું ને હવે જાય આગળ. હા, હજી અહીંયા બેંક બરોડામાંથી પૈસા ઉપાડવાના છે મારા ભાઈને. પૈસા ઉપાડી લે પછી જઈએ આપણે. પૈસા કાઢી લીધા ને હવે જઈએ. તો હવે આપણે અહીંયા નાવડીથી ધર્મેશભાઈને લઈ લીધા છે ને ભગવાન બધી પણ આગળ ગયા. મને તો આગળ મારવામાં ધરાઈ ડિસ્કો અમીન બાપા એ બધીને પણ લઈ લે. મને ખબર જ એટલે તું તારા મામા જોઈ જાય ને આગળ જતા આગળ આપે નતા ને મેં જોયા નથી, મારું જાણ નતું. બાકી આગળ ચાલતા આવી જાણ નથી એટલે હવે આ નદીના રસ્તાથી ડાયરેક્ટ આડે તેડ જઈએ હવે. તમે અહીંયા બધા વિભાસ પાછળ છે તો એની વાટ જો અહીંયા વિભાસ આવે એટલે હવે ડાયરેક્ટ સીધો. તો પૂગી ગયા. ઓલા બધા આમ ગાડી રાખવા ગયા એટલે અમે ઘડીક ઊભીએ. હવે આવે પછી આમ આગળ જઈએ. આવી ગયા છે તો હવે આપણે જઈએ આગળ મેળો ફરવામાં.
રાધેશ્યામ વાળો બધીમાં હોયેલા સરખામાં જોય બસ હવે સંજયભાઈ ને સરખામાં જાવું એટલે માટે બધી બેહાસ તો બરફ ખાઈને પછી પાછા આમ જાઉં ક્યાંક ફરવા આપણા ગોલા આવી ગયા બધા તો હવે ખાઈએ એ પકોડા ખાવા માટે આવી બસ હવે આપણે પકોડા આવી ગયા તો ખાઈ લઈએ 3 વાગે જેવું છું તો હવે અમે ઘેર જવાનું કરીએ પણ અમારા ભીમસીભાઈ ક્યાંક ખોવાઈ ગયા એટલા હવે એને ગોઠવા હતું અમે આવી બસ બધી હવે આવ્યા પછી જઈએ હવે અમે અહીંયા ગાડીઓ ગોતવા આવી બસ ગાડી વહેલી મળી જાય તો સારું બાકી ઘણી બાવળિયા હલવાયા અહીંયા મૂકવા આવ્યો ગાડીને પબ્લિક ઉપર ડુંગરમાં થઈ રાખીશ ગાડી અહીં ઘડીક બેહા બાકી પબ્લિક તો ફૂલ છે 3 વાગે તો ફૂલ પબ્લિક છે એ ગોતવામાં આપણે સંજયભાઈ થાકી ગયા એટલે બેહાસ તો આપણે સંજયભાઈ ડોડા લઈને આવ્યા હતા એટલે ડોડા ખાઈએ બધા બેહીને પછી જવાનું કરીએ ઘેરે હરેપટના હલવાઈ ગયા હતા પાણી ગોતવા ગયા હતા નાખો હલવાઈ ગયા તો માન ગાતા નીકળ્યા પેલા બીજા બધા ગાડી લઈને આગળ વહી ગયા છે તો અહીંયા જાય હવે અમે નીકળી ગયા અમને અહીં સાવનીથી થોડાક દૂર છે અહીંયા ટ્રેનની પટ્ટી છે તો ફોટા પાડવા માટે એવી બસ કાપાથી જ જવાય તો અહીંયા ફોટા પાડીએ તો બહુ બઢિયા છે ના બે અહીં શર્ટ એક્સચેન્જ કરીશ બોડી દેખાડે ભાઈ બોડી ભાઈ તમારે છે યાર અમારે જીવાને નથી મારા મામાને ઘેર આવ્યો હતો મારા મામાને ઘરના કોઈ નથી બધી સોમવાર પાડવામાં છે આ બધી તો આજ ભણવા નથી ગયા હે કા ભણવા જવાય ને બે હતા હવે જઈએ ઘરે યાર એટલું બ્લોગ પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે આવા બીજા બ્લોગમાં તો બાય બાય